નમસ્કાર સભાસદ મિત્રો, આપણી મંડળીમાં દરેક સભાસદને લોન તેમના બેઝિક પગારના આધારે આપવામાં આવે છે. આ બેઝિક પ્રમાણે લોનની મર્યાદા સાધારણ સભામાં નક્કી કરવામાં આવે છે અને સમયાંતરે તેમાં ફેરફાર પણ કરવામાં આવે છે. તેથી જ્યારે કોઈ સભાસદ લોન લેવા ઈચ્છે છે ત્યારે તેની પ્રોફાઇલમાં સાચો બેઝિક સેલરી દાખલ હોવો ખૂબ જરૂરી છે, જેથી તેને મળવાપાત્ર લોનની રકમ સાચી રીતે બતાવવામાં આવે. હવે આપણે જાણીએ કે એપ્લિકેશનમાં બેઝિક સેલરી કેવી રીતે જોવી અને જો તેમાં સુધારો કરવાની જરૂર હોય તો તે કેવી રીતે કરવો. સૌપ્રથમ તમારા મોબાઈલમાં મંડળીની એપ્લિકેશન ઓપન કરો અને લોગિન કરો. ત્યારબાદ હોમ પેજ પર દેખાતા પ્રોફાઇલ વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને તમારી પર્સનલ માહિતી જોવા મળશે, જેમાં તમારો બેઝિક સેલરી પણ દર્શાવવામાં આવશે. તે તમારા વર્તમાન પગાર પ્રમાણે સાચો છે કે નહીં તે ચોક્કસ તપાસો. જો બેઝિક સેલરી ખોટી હોય અથવા તાજેતરમાં વધારો થયો હોય તો સામાન્ય રીતે મંડળી દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ડિવિઝનમાંથી માહિતી મેળવી સુધારો કરે છે. પરંતુ જો તમને તાત્કાલિક લોન લેવાની જરૂર હોય અને બેઝિક સુધારવો જરૂરી હોય તો નીચે મુજબના સ્ટેપ ફોલો કરો. હોમ પેજ પર મોર વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ કમ્પ્લેન્ટ્સ મેન્યુ પસંદ કરો અને રજિસ્ટર અ કમ્પ્લેન્ટ પર ક્લિક કરો. હવે કેટેગરીમાં પર્સનલ પસંદ કરો. સબ્જેક્ટમાં ચેન્જ બેઝિક સેલરી પસંદ કરો. ત્યારબાદ તમારી સમસ્યા ગુજરાતી અથવા અંગ્રેજીમાં લખો. હવે ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારી છેલ્લી પગાર સ્લિપ એટેચ કરો અને અંતમાં સબમિટ કમ્પ્લેન્ટ પર ક્લિક કરો. આ રીતે તમારી ફરિયાદ મંડળી સુધી પહોંચી જશે. તમે માય કમ્પ્લેન્ટ્સ વિભાગમાં જઈને તમારી ફરિયાદની હિસ્ટ્રી જોઈ શકશો, તે કયા સ્ટેજ પર છે તે જાણી શકશો અને મંડળી તરફથી મળેલ જવાબ વ્યૂ કોન્વર્ઝેશનમાં જોઈ શકશો. આથી તમને અલગથી ફોન કરીને પૂછપરછ કરવાની જરૂર નહીં રહે. ડિજિટલ યુગમાં આપણે સમય સાથે આગળ વધીએ અને આપણા કામ સરળ બનાવી શકીએ એ જ મંડળીનો પ્રયાસ છે. અંતે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મંડળીના કાર્યમાં આપ આપતા સહયોગ બદલ દિલથી આભાર. ધન્યવાદ.